મારા તો લગ્નનો થાળ જમતા નથી, કઈ બોલતા નથી. દાદા ભગવાનને વિનંતી કરી લગ્નનો થાળ જમાડો. અરે ભગવાન મને ભગવાન કાલા વાલા કરીશું. લગ્ન થાળ તમે એમ નહીં જમો. લે તારે લગ્ન થાળ તો નથી જમ્યા. સાથે તમને જાળી લાવે છું. લાવ એમના પાવલે ધોઈ મને ધન્ય થવા દે. અરે પ્રભુ તમે એમ પણ નહીં બોલો. લે તારે. અરે ભગત ગાડો છે તો શું? શા માટે મૂર્તિને છૂટા કા મારે છે? પૂજલ બાપા લગ્નના અર્થનો લગ્નનો થાળ જમે છે. મારા તો લગ્નનો થાળ જમતા નહીં, કઈ બોલતા પણ નથી. અરે ભગત આ તો ખાલી પથ્થરની પ્રતિમા છે, એ તો કઈ જમતી હશે? તો પૂજલ બાપા સાચા ભગવાન કે છે મને બતાવો. લાગે છે આ ભગત ગાડો છે. લાવ લાવ સામે દરિયો છે, એમાં ધક્કો મારી તેનો ઘોડો અને તેની પ્રસાદી હું મારા ઘરે લઈ જઉં તો મારી ગોરણી રાજી થઈ જશે. અરે ભગત તમારે ભગવાન સાચા જોવા છે? હા પૂજલ બાપા સાચા ભગવાન જોવા છે. તો ચાલો તમને સાચા ભગવાન દેખાડો. ચાલ એ આલે હે પાપી રે પૂજરીએ મુझे आज समुंदर में फेंको. मुझे आज समुंदर में फेंको. पापी रे पूजरिए मुझे आज समुद्र में फेंको. दादा सामने नगर देखाय છે ત્યાં જઈને પૂછવા દે. રસ કરે પાલની ચોટીઓ કરે છે. ગરુડ પંખી રે વાલને પવન તોડે છે. એ સાથે લક્ષ્મી ધીનો સાપોરે અરસ સરસ વાલની ચોટીઓ કરે છે. અરે પ્રભુના કરોડિયા મારે પ્રભુના દર્શન કરવા છે, મને ન જવાની રજા આપો. અરે ભક્તરાજ તમે અહીંયા ઉભારો, હું અમારા પ્રભુને પૂછીને આવું છું. પ્રભુને કહો છો ભગત આવે છે અને તમારા દર્શન કરવા માંગે છે. પ્રભુ દ્વારપાલ તેમને અંદર લઈ આવો. મારા ભક્તો માટે હંમેશા દરવાજા ખુલ્લો જ છે. ઠીક છે પ્રભુ. અરે ભક્તરાજ તમે જઈ શકો છો. ઠીક છે. હાજી અજમલ આવીને પ્રભુ ચરણે નમે. વંદન કરે વાર ભવાર પ્રભુ રે આવીને પ્રભુ ચરણે નમે. પૃથ્વી લોકની અંદર માણસને કપડે માતા કરતા જિંદગી કપડે પાટા પડતા હોય છે, પણ કનૈયાને આવા કોણે માર માર્યા છે તે આટા પાટા બાંધેલા છે. લાવ જઈને પ્રભુને પૂછવા દે. અરે કનૈયા આ આટા પાટા તમે સાદા બાંધેલા છે? અરે ભક્તરાજ એક મારો લાડુઓ અને પ્રેમીલો ભક્ત મને લાડુનો થાળ ખાવા ધરાવવા આવ્યો અને એક લાડુનો થાળ ના જમ્યો તો હવેશમાં આવી અને લાડુનો ઘા માર્યો અને એનાથી પણ તેને સંતોષ ના આવ્યો તો જારીનો ઘા માર્યો. એ કનૈયા લાડુનો પ્રહાર કરો બીજો કોઈ નતો કનૈયા. એ હું પોતે તો આટલો બધો અમારો માફ કરો. આ ભક્તરાજ પણ કનૈયા તમારો માફ કરું છું. એ લાડુનો પ્રહાર મેં તમને નહોતો માર્યો,
એ તો પથ્થરની મૂર્તિને મારી તો કનૈયા. અરે ભક્તરાજ, જ્યારે 5-25 માણસ ભેગા થઈ મારી પથ્થરની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરી છે તો તેમાં મારો વાસ રહેલો છે ભક્તરાજ. તો કનૈયા આટલો બધો અમારો માફ કરો. અરે હા ભક્તરાજ, આટલો ગુનો હું તમારો માફ કરું છું. તો કહો ભક્તરાજ, આજ પ્રકાંડ જેવી ઢીંગલી ધરા છોડી અહીંયા દ્વારિકાના દેવળે આવવાનું કોઈ કારણ ભક્તરાજ? કનૈયા જગતની અંદર કણે કણમાં તમે બિરાજમાન છો. જગતનો કોઈ ખોડો એવો નથી તમે જાણતા ના હોય. આ વાત તમે મને કેમ પૂછો છો? અરે ભક્તરાજ, હું તમારા મોઢે સાંભળવા માંગુ છું. તો કનૈયા એક સ્વાર્થ અને એક પરમાર્થ આવું કાર્ય લઈ તમારા ચરણો સુધી આવે છે કનૈયા. અરે ભક્તરાજ, થોડું વિસ્તારથી કહો, સ્વાર્થ કહેતા કહેવાનું શું થાય છે ને પરમાર્થ કહેતા કહેવાનું શું થાય છે? તો કનૈયા સ્વાર્થ કહેતા પાપી પેટોમાં જોશું શેર માટેની ખોજ છે કનૈયા. પરમાર્થ કહેતા મારી પોકંડની અંદર આ ભેળાંગના રાક્ષસે